રોજનું કામ રોજ કરો, રોજનું કામ રોજ કરો, અને રવિવારે વન મોર ટ્રાય, વન મોર ટ્રાય, વન મોર ટ્રાય. રોજનું કામ રોજ કરો, રોજનું કામ રોજ કરો, અને રવિવારે એ સહેલું છે બેટા. એક ભૂલ આપણે હંમેશા કરીએ છીએ, હું તને ઓળખતો નથી પણ તું આ ભૂલ હંમેશા કર, સારો દેખાવાનો પ્રયત્ન કર. બોલો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હું તમને 6 આર આપું છું દ્રઢતા વધારવા માટેના. 6 આર ઉપર કામ કરો, રિઝલ્ટ આપો, આપ વધશે. હું બોલું એ ક્રમમાં લખજો, એ ભલે જેમ લખાય એમ. પહેલું લખો બેટા રિવિઝન. પહેલો આર રિવિઝન. રિવિઝનનો મતલબ છે મને જે આવડે છે, મને જેની ખબર છે, મને જે ફાવે છે, મને જે મજા આવે છે, મને જે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે, એને વારે વારે કરવું, એને વારે વારે કરવું. એટલે શું બેટા? રિવિઝન. આમ જો 12માના બાળકોની એક જ દવા છે, મારી હારે બોલજો. 12માના બાળકોની એક જ દવા છે, રોજનું કામ રોજ કરો, રોજનું કામ રોજ કરો, રોજનું કામ રોજ કરો, અને રવિવારે કોઈ પણ બાળકો હોય સાહેબ, હું પેલા ખબર, રવિવારે મોજ કરો. ના બેટા, રવિવારે રિવિઝન કરો. આ તમારો આર. રિવિઝન એટલે તમારી એક્સ્ટ્રા બેટરી બેટા. રિવિઝન એટલે તમારો એક્સ્ટ્રા પાવર. રિવિઝન એટલે તમારી પાસે રહેલી પાવર બેંક. ગમે ત્યાં કામ લાગે કે ન લાગે? યસ બેટા, રિવિઝન સ્ટ્રોંગ કરો, રિઝલ્ટ સ્ટ્રોંગ થશે. રિવિઝન મતલબ આવડે છે, ખબર છે, ફાવે છે, એ ફરી ફરી કરવું એટલે રિવિઝન. પેલો આર રિવિઝન કરો, બીજો આર રીટ્રાય કરો. કરશો? ત્રીજો આર બેટા બહુ પાવરફુલ આર છે. આપણો ઘોડો આખું વર્ષ દોડે પણ દશેરાના દિવસે ન દોડે, કેમ કે આખા વર્ષમાં જેટલું કર્યું હોય એક હારે કરવાની તેવડ આપણામાં નથી. 30 માર્કની પરીક્ષા એક એક ચેપ્ટરની હોય તો 28 આવે, પણ 3 ચેપ્ટર ભેગા થાય એટલે 12.5 આવે. હલો, કેમ કે એ બધા ચેપ્ટરો હારે થતા નથી બેટા. પરીક્ષાઓ જે શિક્ષકો લે છે એ પસ્તી કરવા નથી લેતા, એ પરીક્ષાઓ તમારી જાતને એનાલિટિક કરવા, વિશ્લેષિત કરવા માટે લે છે. વિશ્લેષણ કરો, શું નથી આવડતું, કેમ નથી આવડતું, કેટલું નથી આવડતું, કયો સવાલ પૂછાય, કયો સવાલ ન પૂછાય, કયા સવાલમાં લોચો પડે, ક્યારે શું તકલીફ પડે, એને કહેવાય રિવ્યુ. ત્રીજો આર રિવ્યુ કરો. 4 કલરની બોલ પેન વાપરો. બ્લુ પેન ઓકે છે, ગ્રીન પેન આમાં રિવિઝનની જરૂર છે, બ્લેક પેન આમાં રિટ્રાય કરવી પડશે, રેડ પેન આમાં કઈ સમજાતું નથી. આખી ચોપડીને ચિતરી નાખશો ને ત્યારે એક દિવસમાં 18 ચેપ્ટર થશે. હલો, આને કહેવાય રિવ્યુ. બોલો કરવું જોઈએ કે નહીં? રિવિઝન કરો, રીટ્રાય કરો, રિવ્યુ કરો. લખો ચોથો આર. રેડી. ચોથો આર લખો બેટા, રેર ઓફ ધ રેર બનો. રેર ઓફ ધ રેર એટલે શું? જે આજ સુધી મેં કોઈ દી નથી કર્યું એ હવે મારે કરવાનું ચાલુ કરવાનું છે. મેં કોઈ દિવસ 3 કલાક એકાઉન્ટના દાખલા ગણ્યા નથી ગોળી, પણ હવે મારે ગણવાના. મેં કોઈ દિવસ 2 કલાક ઇકોબીએ વાંચ્યું, પણ મારે હવે વાંચવાનું ચાલુ કરવાનું છે. રેર ઓફ ધ રેર. જે ક્યારે નથી કર્યું એ કરવાનું ચાલુ કરવું, એટલે રેર ઓફ ધ રેર. તો કરવાનું શું? રેર ઓફ ધ રેર કરવું હોય તો શું કરવાનું? રેર ઓફ ધ રેર કરવું હોય તો મારી હારે બોલો, 1 ડે 1 ગોલ. 1 ડે જોશમાં, 1 ડે 1 ગોલ. સવારે ઉઠીને 1 ગોલ નક્કી કરવાનો, હાંજ સુધીમાં ગમે એમ કરીને પૂરો કરવાનો. બોલો 1 ડે 1 ગોલ. સવારે ઉઠીને 1 ગોલ નક્કી કરવાનો, હાંજ સુધીમાં પૂરો. બોલો આવું કોઈ દી કરતા હતા? તો આ રેર ઓફ ધ રેર કહેવાય કે ન કહેવાય? આજથી ચાલુ કરો. 1 ડે 1 ગોલ. સવારે ઉઠીને 1 ગોલ નક્કી કરવાનો, હાંજ સુધીમાં એને પૂરો કરી દેવાનો. બોલો દુનિયા બદલે કે ન બદલે? બોલો બદલે કે ન બદલે? યસ માય ડિયર ફ્રેન્ડ, રેર ઓફ ધ રેર બનો. સાહેબ કરવું જ છે પણ થાતું નથી. ભાઈ દુનિયામાં કોઈ પણ વસ્તુ થાય નહીં, કરવું જ પડે. વચાય નહીં, વાંચવું જ પડે. ઉઠાય નહીં, ઉઠવું જ પડે. જણાય નહીં, જાણવું જ પડે. ભણાય નહીં, ભણવું જ પડે. યાદ રહે નહીં, રાખવું જ પડે. હલો, થાતું નથી પણ કરવું પડે. સાહેબ અમાર શેરીમાં ડીજે બહુ વાગે. મામાન લગન છે, માસીન લગન છે, ફઈનો ભાણિયો પડે છે, ઓલાના ભાઈની બેનના ભત્રીજાના મામાના છોકરાના બર્થડેની પોસ્ટ તમારે મૂકવી પડે. અડધી કલાકમાં તો મૂડ ઓફ થઈ જાય પાછું. અરિજીત સિંહનું સોંગ સ્ટાર્ટ થઈ જાય. હલો, ના કરવાનું ભાઈ.